વેલકમ ટુ માય ચેનલ. ભાઈ આજે ત્રીજું નોરતું ને આજે બપોર પછી એટલે કે 3:30 વાગે બ્લોગ ચાલુ કરતો છે. કેમ કે છે ને અમે ફિટિંગ કરવા જવાનું છે. ચાર દરવાજા ફિટિંગ કરવા જવાનું છે. હું કેમાં તો કાચ કોણ છે દરવાજામાં? નટ ઢીલો થઈ ગયો કે શિવા? ઢીલો થઈ ગયો તો ભાઈ છે ને એકવાર તો અમે બનાવી લાવેલા, બતાવું અમે આ નટા એને ઉપરથી ઠેકાણું નહીં મળે. આયરવા ફિટ નહીં થતો, આટા નહીં ખરાબ થઈ જાય. તો ભાઈ અહીંયા છે ને આ બાજુ દરવાજો છે ને આ અંદરથી એક તમારું બોકામ છે તમારું બોકામ દરવાજો લેવો ભાઈ, મેં કાઢું ને તમે પકડો. આપણે તો ખાલી મોબાઈલ ઉચકી દેવાનું, પકડી દેવાનું. નાની હોય તને નહીં કીધું ટોમી તું અંદર જ રે. ટોમીને બહુ તાત્કાલિક. હા હેપી તું બી આવવાનો કે કામ કરવા આવવાનું? તો ચાલે છે. દાનિયો નહીં આવેલો છે ભાઈ, દાનિયો નહીં આવેલો છે. દાનિયાને એક પ્રોબ્લેમ થયેલી છે, બીમાર પડી ગયેલો છે. એનો જે હાથ ખરો કે નહીં, હાથનો ખભો આ હવે કઈ સાઈડનો લેફ્ટ કે રાઈટ તે આપણને નહીં ખબર, પણ સવારમાં ફોન કરેલો કામ પર આવવાનો કે તે ભાઈ કહેતો હતો કે મારો હાથ દુખતો છે ખભો એટલે મારાથી નહીં આવે છે. આજે બી નહીં ને કાલે બી નહીં એમ કરીને એને ફોન પર વાત કરી મારી હતી. તો ભાઈ આપણે બંને જણ ભાઈને મેં 2 જણ જઈએ ફિટ કરીને આવતા રહીએ. હવે ખબર નહીં તાની સિચ્યુએશન છે તે ત્યાં જઈને જ ખબર પડે કેટલી વાર લાગે ને કેટલો સમય લાગે, હું છે નહીં હું નહીં અહીંથી ભરીને જાય પછી જ ખબર પડે. આ મમ્મી હું બધું આ લે. તો ભાઈ દરવાજો મુકાઈ ગયો. આ જે જૂનો હતો ને એ જ કાઢી લાવેલા અને એને રિપ્લેસમેન્ટમાં આપેલો હતો, તો રેડી થઈ ગયેલો છે એટલે આજે એને લઈ જવાના છે. તું જ લાવ્યા કર, પછી વિડીયોમાં કહે કે એક ખાલી વિડીયો જ ઉતારે કરે, કામ તો કરે નહીં એમ કહે એમ. એટલે આમ બોલ ઉડો. બેબે લેવો કોણ લેવો બરે થંબનેલ. આમાં ક્લેમ મારું કે ક્લેમ મારવા જેવો ખરેખર આમાં એ તો ભાઈ નીકળી જશે ભાઈ. 1 2 3 4 ને 5 દરવાજા થઈ ગયા. મેં તો 4 જ જાણી રહેલો, તો 5 દરવાજા છે. 5 દરવાજા ફિટિંગ કરવા જવાનું છે. અમારે 2 જ જણે જવું પડે. ધાન્ય નહીં આવેલો છે એટલે જોઈએ ત્યાં જઈને કેવી રીતના ફિટિંગ થાય છે. આ બીજું સામાન બી એડ કરવાનું છે અહીંયા છે તે ખુરશીમાં છે તે. અને ધાન્ય નહીં આવેલો છે ને તો થોડીક પ્રોબ્લેમ. એક માણસ હોય ને તો કામ વ્યવસ્થિત થાય અને લોડિંગ જેવું ફીલ નહીં થાય આપણને એમ. હવે આ બધું સામાન આવી જે ખરું ને એ થેલામાં મૂકી દઈએ, પકડશે ને આમાં મૂકી દઈએ, હેક્સો બી આમાં મૂકી દઈએ. આ જે મશીન છે એને આમાં જવા દઈએ. ટેપ બોલ પેન हाल में पेंडिंग रखिए અહીંયા અંદર આને પણ અંદર ले जाए रतन पेला है बेबी किट બધું લઈ જવાનું છે અમારા.
થેલી હે કોયો એવું કે સાબ જ નહીં જોઈએ તો કઈ બીજી હશે એટલે પાછળ મૂકવું એટલે જેથી એક બીજો બેગ અહીંયા રહી જાય અહીં છે ને જોરમાં દરવાજો ખોલી દઈએ ને એવું ભાઈ આખું આમ નીકળી જાય એમ એટલે આ પેલી બાજુ અટકી જાય તો પછી બંધન નહીં બંધન નહીં થાય પછી એમ જોરમાં પછી કરવું પડે તો ભાઈ આજે છે ને તડકો બહુ છે ગરમી બી છે તડકા સાથે ગરમી તડકો પડે એટલે ગરમી તો લાગવાની વરસાદ નહીં મળે પણ કાલે જ પાણી આવેલું કે પરમ દિવસે કાલે પાણી આવેલું કે પરમ દિવસે તે બી ભૂલી ગયા આપણે રાતના કાલે પાણી આવેલું ને આજે તડકો ફૂલ તડકો બોલો આ જો ને આવી ગરમીમાં કામ કરવાનું બી શું કે મમ્મી એક આપી દે એમ તો વાંધો નહીં તા મમ્મી આપી દે એક એનજીસ લીધી કે પેલી 3 નોટ લઈ લઈએ પેલી નોટ કાંઈ મોટી જાડી જેમ આપશે તે ના આવી રહ્યો છે અંચના આ બોલપેન આ તો નહીં લેવાનું લેજે ને કઈ જરૂર પડી ગયા પેચ્યું નહીં આ તો રહી જાય તો અહીંયા નીચે જ ભાઈ હા દરવાજે આમ પણ તરત ની કટિંગ કરવાનું એવું તો કંઈ મળે જ નહીં ને પથ્થર છે એટલે તારે સેટિંગ ને મેં તો અમે તો કરી દીધું હવે બહુ વધારે હવે તારે કરવાનું ઈજુ સેટિંગ એમ આ બાજુ અંચરો પડી ગયો બીજો કઈ બાકી રહ્યો સિવાય બેબી કે ભાઈ એક મૂકી એકમાં 2 છે એમાં બી અત્યારે એક બોક્સમાં 2 આવે તેમાં નહીં આવેલી છે એક બુકમાં 2 આવતે તે એક અંદર હોય ને નહીં વાપરેલી કાં વાપરેલી કોઈમાં નહીં એક તો હે જ છે કે બાજુ બીજો એક તો કે વાપરી જ નહીં ને જીવા યુઝ જ નહીં કરી ને તો ભાઈ પાણીની બોટલ લઈ જાય શિવો કઈ વપરાઈ ગયેલી એમ કે એટલે ખબર નહીં અહીંયાની વ્હાઈટ બોક્સ હતો તે ખોલી દે ઢાંકણ ખોલી દે થોડું પાણી પી લે શું કહો ભાઈ બીજું બનાવવું પડે કા કોઈ બોક્સ વાળું એ તો ત્યાં પછી એક દરવાજો છે ને ફાજલ પોલો લે પાણી પી લે લે આ દરવાજામાં જ ફિટ કરી દઉં સર હાજર નહીં એક્સ્ટ્રા એમ બોલ નહીં કોઈ એક્સ્ટ્રા નહીં મળે બધા બુકિંગ ચાબી આપવાનો છે પણ ઘણો સમય થઈ ગયો એટલે હવે એને આપી તો દેવું જ પડે રઘુભાઈને ને બીજા 4 દરવાજા છે પડેલા એ ફિટિંગ કરવાનો છે એ ભાઈને ઘરે પ્રોબ્લેમ છે એટલે થોડુંક અમને બી ટાઈમ એડજસ્ટ નહીં થતો મળે એટલે અહીં જ પડી રહેલા છે નોટ અમારે ખાસ લેવું પડે નોટબુક કેમ કે એમાં જ અમારું ડેટા હોય સ્ક્રૂ કંઈ નહીં ને હા ને આ આઈડિયા બુક લેવાનો ને બીજા નહીં લેવાનો રહેવા દે તો ચાલ ઉનાઈ મમ્મી ઉનાઈ નહીં ભાઈ નહીં ગયેલો છો આ રસ્તો જ્યારથી છે ને લોકોને ખબર પડી ને કે એ શોર્ટકટ રસ્તો છે સુરત જવા માટે તો ભાઈ અહીંથી ગાડી એટલી બધી જતી છે ને તો વાત જ નહીં પૂછવાની 1 મિનિટ રસ્તો ઊંધો નહીં પડે ચાલુ જ ગાડી ચાલુ જ 1 મિનિટ સારું કદાચ રસ્તાનું કામ નીકળી આવ્યું ને તો આખી ટ્રાફિક જામ થઈ જાય અહીંયા આવી સિચ્યુએશન છે અહીંયા અમારા ગામમાં ચાલ
દિવાળી નજીક છે ભાઈ, કામ તો કરવા જ પડે. મન નહીં હોય તો બી કામ કરવા પડે. હું ગયો પપ્પા? હા હા આપી દેજે. તો ભાઈ અહીંયા બે ડોગી છે ને એટલા ડાયા છે ને, અમારે અહીંયા આવતા છે ને જરાક બી નુકસાન નહીં કરે. પણ લોકોને એવું લાગે કે એ લોકો નુકસાન કરતા છે, પણ આપણે ઘરનું જ નહીં, બીજા ઘરનું બી નુકસાન નહીં કરતા છે. નુકસાન કરી જાય બીજા ને ગાળ પડે એ બે ડોગીને. એક મેલ છે ને એક ફિમેલ છે. ને આપણે ત્યાં જે ટોમી છે ને એ તો ભાઈ ખૂંખાર છે. રાઉટર લઈ લેવું છે. શું કરવા? બહારથી એન્જીસ મારવાનું છે ખૂણા પર. ઓકે ઓકે, માસ્ટર માઇન્ડ છે. હા, માય બ્રધર ઇઝ માસ્ટર માઇન્ડ. બે દિવસ છે ને ઢાંકણ કા પડી ગયો. હાથથી એમ કરીને ખોલ્યું એમ ઢાંકણ અત્યારે પડી ગયું, ખબર જ નહીં. શોધવા પડે ને એને મૂકા સાઈડ પર તો પાણી પડી જાય ને એ પાછો સીવો બેસવાનો મળ્યું ભાઈ. અહીંયા મીઠાઈનો કેકનો ડબ્બો જેવો દેખાય. ક્યાં ગયા? ક્યાં બતાવ? એ તો ત્યાં જતા એવું કે સિક્યુરિટી સારું એ લોકો તો આખા ફળિયામાં એ કરે એવું કામ છે. ટોમીને ખરેખર એને એમ કે મારી જગ્યાએ એ લોકો લઈ લે એમ કરીને એમ. હા ને, હજુ પાણી પી લઈએ. તરસ બહુ લાગે, તડકો બહુ પડતો છે એટલે. કાલે તો વરસાદ પડ્યો તડકો. સોરી સોરી સોરી. આજે પાણી સવારે નાઈ લીધેલું. ગરમી લાગતી છે ને એટલે આજની બોતલ આમ થઈ ગયા. તો ભાઈ નીકળી હવે 4 વાગી ગયેલા છે. આપણા 4 વાગી ગયેલા છે ને ખબર નહીં ફિટિંગમાં કેટલો ટાઈમ લાગે. કેમ કે સૌથી વધારે આવી આ જોઈએ ને હોર્ન આવા વાગતા જાય ને તો બહુ કંટાળો આવી જાય એમ. ગાડી ચાલુ ને ચાલુ જ. સૌથી વધારે અમને છે ને ફિટિંગમાં ટાઈમ લાગે, બહુ એડજસ્ટ કરીને ફિટિંગ કરવા પડે એટલે. તો ભાઈ નીકળીએ અત્યારે સીધા. રસ્તો બહુ ખરાબ છે એટલે અડધો કલાક તો મેક્સિમમ નીકળી જાય. જે 15 મિનિટનો રસ્તો તે અડધો કલાકનો રસ્તો અત્યારે લાગે. રસ્તો તો ખરાબ છે જ. એક બીજી ડબલ પ્રોબ્લેમ શું છે કે બમ્પર વધારે છે. એ તો બમ્પર તો પહેલાં થઈ જતા પણ ચોમાસામાં રસ્તો ખરાબ થઈ ગયો. તો ભાઈ નીકળીએ અત્યારે. હે ને ચાવી કાં અહીંયા ચાવીને આપણે ચાવી શોધીએ. ચાલો, ગરમી બહુ છે, પરસો બી થાય ને કદાચ તાવી પતરાશે ઉપર એટલે તાવી બહુ ગરમી થાય. કંઈ નહીં. સવારમાં સેલની માર્યો ને એટલે હવે સ્ટાર્ટ થઈ જાય. ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો, અહીંયા બી નવરાત્રીનું આયોજન કરેલું છે જો. તો ભાઈ પહોંચી ગયા અને સામાન બી બધું કાઢીને રેડી કરી દીધું. ત્યારે આ દરવાજો પહેલાં ફિટ કરી દે. બીજા છે તો અંદર ફિટ કરવાના છે. અંદર પછાડી ગરમી બહુ લાગતી છે. તો ભાઈ આમાં નાનો દરવાજો લાગે છે આમાં, એટલે આની સફાઈ ચાલુ છે. એક અમારે તો બહુ મોટી મિસ્ટેક થઈ ગયેલી છે. શું ખબર? કે જે હોલ પાડવાનું મશીન આવે ને પથ્થરમાં હોલ પાડવાનું મશીન ઘીસ ઘીસ શું કર્યા લેમ પણ ખબર છે કે વિડીયો ચાલતો છે તો હું ખીચ ખીચ કર્યા જાણી જાય ને ઘર મને ખબર છે. 15 મિનિટ બેહેલા છે. પપ્પા આવે એની રાહ જોઈએ. મશીન એક ભૂલી ગયે,
એક ગલતીને લીધે સોરી મારી બી ભૂલ કહેવાય મેં વિડીયોમાં ઉતા ના એટલે કેમ કે આપણે બ્લોગ ઉતારતા હતા એ સામાન મૂકતો હતો શિવો બી એટલે ચાલો કેમેરો પેલો કહી તમે ચાંખો થઈ ગયો છે આજે ક્લીન થઈ ને કેમેરાને આમ કલાકો પડે અમારા માટે આ ઘરના માલિક ચાય લેવા ગયેલા છે ઉપવાસ છે એટલે બંનેનો ઠંડુની વાત કરતા હતા પણ ઉપવાસ છે એટલે કીધું ઉપવાસ છે બંને જણાનું ચાય ચાલે કીધું ચાલે ચાય તો વાંધો નહીં પછી અપમાનજનક થઈ જાય એને કરતાં ચાય લેવા ગયેલા છે પપ્પા બી આવી રહે એટલે કદાચ નજીક જ છે ફોન કર્યો પપ્પાને નજીક જ છે એને જોયેલું નહીં મળે પણ કદાચ આપણી ગાડી છે ને દેખાઈ જાય એટલે વાંધો નહીં આ દરવાજો રાહ જોતો છે કે ના ક્યારે મને ફિટિંગ કરે એમ તો એને જ છે અહીંથી કાઢી ગયેલા હતા હું છે અહીં થોડુંક અત્યારે જ્યારે ફિટ કરેલું ને તો અહીં ટાઇલ્સની બેસાડી હતી અહીંયા કામ કરવાવાળો પણ મિસ્ટેક કરી ગયેલો છે કે દરવાજો જે માપનો હતો ને એ માપનો એણે જે પેલું પથ્થરવાળું ચોખ્ઠો કરવું એને એ રાખ્યું જ નહીં મોટું કરી દીધું તો દરવાજો નાનો પડે પહોળાઈમાં તો નહીં પણ લંબાઈમાં નાનો પડતો છે ને આવી ગયું એવું લાગે પપ્પા અંદર આવ નહીં કોઈ નહીં મળે આપણે જ છે ચાય લેવા ગયેલા છે પીવાનું તો ઊભી રહે બજારમાં ગયેલા છે રોકડા બોલ લાવવાનો તો પણ બોલ બી ચાલે બોલ ભૂલી ગયા પાણી પીવાનું લો ચાલ તો આપણે ફટાફટ ફિટ કરી દઈએ અને ચાય આવે તો કોઈ નહીં મળે જો તો દાદી છે 3 દરવાજા એમ કરે છે બાકીના બીજા અહીં ફિટિંગ કરવાનું છે ઉપરથી ગેપ છૂટી છે એમ એટલી ઉપરથી ગેપ છૂટી છે સાદા પપ્પા જતા છે હવે ખુલ્લી રાખીને હા પંખો ફરે તો એને બેઠા આ બાજુ અમે ચાય પી બેઠા હતા ઊંધો તો હવે અમે છે ને કામ કરીને કેટલા વાગે આવ્યા ખબર 8:20 તો ત્યાંથી જ નીકળેલા એટલે ઘરે બી આરતી નહીં કરી એટલે મતલબ ઘરે તો કરી પણ અમારે નસીબમાં નહીં આવ્યું નસીબમાં એટલે અમારા ભાગ નહીં આવ્યો અમારા ભાગ ને અત્યારે અહીંયા બી ફળિયામાં જે કરે ને અહીંયા બી અમે રહી ગયા જવાના એમ તો ભાઈ અત્યારે આ તૈયાર થઈને નાહી ધોઈને નહીં નાહી ધોઈને રેડી થઈને અત્યારે નીકળવાનું છે મેં શિવોને અંકિત છે હવે અમે 3 જણ જઈએ શેમ્પુ લાગે બાલ ખરાબ થઈ જાય શેમ્પુ લાગે બાલ સારા છે ખરાબ નહીં થાય મારા ખરાબ થઈ ચાલો તો નીકળીએ ફટાફટ રહેવા જે